આપણી યાત્રા આવી ચંદ્ર સરોવર પર. તમે એમ ગિરિરાજજીની નવકોશની પરિક્રમા કરો તો ચંદ્ર સરોવર આવે, પણ આપણે ગિરિરાજજીની પરિક્રમા કરતા પહેલા ચંદ્ર સરોવર બ્રજયાત્રામાં ઘણીવાર પહેલા પાલ પડતા હોય ચંદ્ર સરોવર પર, અને ત્યાં એક દિવસનો મુકામ રહેતો હોય છે ઘણીવાર, અને પછી ત્યાંથી જતીપુરા યાત્રા જાય ત્યારે જતીપુરામાં લગભગ 7 દિવસનો મુકામ બ્રજયાત્રાનો હોય છે. આ ચંદ્ર સરોવર એ પરમ રાસસ્થલી છે, જેનું નામ, બીજું નામ એનું વ્રજમાં પરાસોલી કહે છે. અનેક એની ઐતિહાસિક ઘટનાઓ, પૌરાણિક ઘટનાઓ છે. આને પરાસોલી કેમ કહેવામાં આવે છે? એક એની કથામાં એમ કહેવામાં આવે છે કે સ્વયં આ સ્થાન જ્યારે પ્રાચીન પૌરાણિક કાળમાં અહીંયાથી યમુનાજીની 2 ધારાઓ વહેતી, અને 2 ધારાઓની વચ્ચે એક દ્વીપ બનતું, બેટ બનતું, અને એ બેટ ઉપર પરાશર મુનિએ કઠોર તપ કર્યું હતું, ઉગ્ર સાધના કરી હતી. અને પ્રસિદ્ધ કથા છે, એ પરાશર મુનિ મન મોહિત થયું મત્સ્યગંધામાં, અને સત્યવતી થી ખરેખર તો સાયંકાળનો સમય હતો, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે ભગવાનના જ્ઞાન અવતાર વ્યાસજીનું પ્રાગટ્ય અહીંયા થયું છે. આ એ સ્થાન છે. એટલે તો યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કહે છે, ધ્રુવ પરાशराभिष्टदे, ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी है. આ યમુનાજીના કિનારાને કારણે પરાશર મુનિને અભિષ્ટ ફલ રૂપ સ્વયં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પુત્ર રૂપે પ્રગટ થયા. તો એટલા માટે પરાશરને અભિષ્ટ ફળ મળ્યું એટલે પણ એક નામ પરાસોલી અપભ્રંશ થઈને પડ્યું છે. બીજી એક કથા એમ કહેવાય છે કે આ પરમ રાસસ્થલી છે. પરમ રાસસ્થલી એટલે પરાસોલી, એ પણ અપભ્રંશ થઈને પરાસોલી નામ થયું. આ ચંદ્ર સરોવર એ કથા છે જે રાસ પંચાધ્યાયની આપણે ગાથામાં ગાઈએ છીએ. ભગવાન અપીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. એ વચન આપ્યું છે ચિરહરણ સમયે શરદની રાત્રિ ઠાકોરજીએ જોઈ, પધાર્યા વૃંદાવનમાં. આ આદિ વૃંદાવન છે. 5 પ્રકારના વૃંદાવન બ્રજમાં છે, એમાંનું આદિ વૃંદાવન આ છે. ઠાકોરજીએ વેણુનાદ કર્યો. બ્રજમાં તો અનેક સ્થાન રાસસ્થલીના, અને એમાં વિવિધ પ્રકારની લીલાઓ ત્યાં છે. ગોપીજનો આવ્યા છે. શરદનો ચંદ્રમા છે. તદોડુ રાજઃ કકુવઃ કરૈર્મુખમ. ચંદ્રમાનો ઉદય થયો અને એનો પ્રકાશ આ ચંદ્ર સરોવર પર એ રીતે પડી રહ્યો છે જાણે ચંદ્ર સરોવર પોતે ચંદ્રમા જેવો થઈ ગયો. અને એટલા માટે આ સરોવરનું નામ ચંદ્ર સરોવર છે. જાણે આખો ચંદ્રમા આમાં વસી ગયો, એટલે આનું નામ ચંદ્ર સરોવર પડ્યું છે. ઠાકોરજી પધાર્યા, લઘુરાસ થયો, મદ થયો ગોપીઓને, અંતર ધ્યાન થયા પ્રભુ અંતર ધ્યાન તો નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું, સ્વયંની વિશેષતા જોવા લાગ્યું. જો દુનિયાને નચાવનારો ઠાકોરજી અમારા ઈશારે નાચી રહ્યો છે. તાસામ તત સૌભગમદમ વિક્ષમાનંદ કેશવ પ્રશમાય પ્રસાદાય तत्रैवांतरधीयत. प्रभु अंतर ध्यान हो गए. गोपियां ढूंढने लगी, अरे हमारे नाथ कहां गए? चारों ओर ढूंढ रही हैं, कहीं नाथ नहीं दिखाई देते. निस्साधन हुई, यमुना जी के तट पर आई, गोपी गीत गाया. और अब प्रभु निस्साधन देखा गोपियों को, रोने लगी. रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. અને ત્યાં જ તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખામ્બુજઃ पीताम्बरधरस्त्रग्वी साक्षात मन्मथ मन्मथ. कामदेव को मथने वाले प्रभु गोपियों के मंडल में प्रकट हो गए. और महारास का दान ठाकुर जी ने इस स्थान पर दिया है. ये महारास की भूमि है. आ महारास નું દાન એ અલ્પાનંદ ને પૂર્ણાનંદ પરમાત્માએ બનાવ્યો. वो बिंदु सिंधु हो गया. એ અલ્પાનંદ ને પોતાના સ્વરૂપાનંદ નું દાન કરી અને પૂર્ણાનંદ નું દાન ઠાકોરજીએ કર્યું છે. એ આ મહારાસ લીલા છે. ભાગવતજીમાં તો વિસ્તારથી વર્ણન છે. એ આ સ્થળમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, ગુસાઈજીના વિરહના બેઠકજી છે, ગિરધરજીના બેઠકજી છે, અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. આટલા બેઠકજી ચંદ્ર સરોવર પર બિરાજે છે. વૈષ્ણવ જ્યારે પણ યાત્રા કરવા જાય ત્યારે સર્વ બેઠકજીઓમાં ધોતી ઉપરના ધરે જારી ચશ્મશ કરે. આપણે બધા જ બેઠકજીમાં વંદન કરીએ. મહાપ્રભુજી આવીને અહીંયા બિરાજ્યા છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે. વૈષ્ણવ આસપાસ બિરાજ્યા છે અને મહાપ્રભુજીએ મહારાસનું વર્ણન કર્યું. એવું અદ્ભુત વર્ણન કર્યું. વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ
આપ કૃપા કરીને મહારાજના અમને દર્શન કરાવો. મહાપ્રભુજીએ જલ છાંટ્યું ઉદાના નેત્રોમાં અને પ્રગટ મહારાજના દર્શન વૈષ્ણવોને મહાપ્રભુજીએ કરાવ્યા. નયન પ્રગટ લીલા દિખાવે. ગુસાઈજીના બેઠકજી છે. પ્રસિદ્ધ પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબાને ગુસાઈજીને વિરહનો અનુભવ કરાવવો છે. કૃષ્ણદાસ અધિકારીને નિમિત્ત બનાવ્યા. જ્યારે મંદિરમાં શ્રીનાથજીની સેવા કરવા ગુસાઈજી પધારી રહ્યા છે, કૃષ્ણદાસજીને અધિકાર પદ મળ્યું છે, તમારે સાચવવાનું છે. મહાપ્રભુજી કૃપા કરી છે એમના ઉપર. અધિકારી બનાવ્યા ગુસાઈજીએ. દ્વાર રોક્યા. અરે ગુસાઈજી, શ્રીનાથજીની સેવાનો પહેલો અધિકાર તો ગોપીનાથજી અને એમના લાલજીને છે. હમણાં આપ ન પધારો. ઠાકોરજીની લીલા છે, ગુસાઈજીને વિપ્રયોગનું દાન કરવું છે. એ જ ક્ષણે કાંઈ પણ બોલ્યા વગર શ્રી ગુસાઈજી ચંદ્ર સરોવર પર આવી ગયા. અન્ન જળનો ત્યાગ કર્યો છે, વિપ્રયોગ કરે છે. શ્રીનાથજીના મંદિરની બારીમાંથી રોજ શ્રીનાથજી બાબા પોતાના મુખારવિંદના દર્શન અહીંયા ચંદ્ર સરોવર પર રહેલા ગુસાઈજીને કરાવે છે. આજે પણ તમે ત્યાં બેઠકજીની ઉપરથી દર્શન કરો તો શ્રીનાથજી બાબાનું મંદિર દેખાય. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે શ્રીનાથજી દર્શન આપે છે. એ બારી ચણાવી દીધી, બારી બંધ કરાવી દીધી. એ સમયે શ્રીનાથજીની માલાજી અહીંયા ચંદ્ર સરોવર પર બનતી. અને એટલા માટે આજે પણ નાથદ્વારામાં માલાજી પુકારવામાં આવે છે. તમે શ્રીનાથજી જાઓ ને તો માલાજી બોલવામાં આવે, પધરાવવાની ટહેલ કરવામાં આવે. કારણ કે એ સમયે ચંદ્ર સરોવર પર બનતી અને માલાજી પધરાવો એમ કરીને માલાજીનો આહવાન કરવામાં આવતું ને પછી માલાજી અહીંયાથી મોકલવામાં આવતા. અને રોજ ગુસાઈજી શ્રીનાથજીના વિપ્રયોગમાં સરતા આંસુ એક સળીમાં લઈ અને માલાજીના પત્તા ઉપર વિજ્ઞપ્તિના શ્લોકો લખીને મોકલતા. અંબુદસ્ય સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટતી વન સંશય. એ ચાતકને ખબર છે કે મારે જે બિંદુ જોઈએ છે જલનું એ તો સ્વાતિ નક્ષત્રમાં પડવાનું છે, પણ છતાંય 12 મહિના ચાતક પક્ષી પ્રતીક્ષા કરતો રહે છે. गुसाई जी ने लिखा कि आपकी कृपा होगी भरोसा है, जब होगी कब होगी वो भी पता है, फिर भी चातक की तरह प्रतीक्षा करना ये भक्तों का स्वभाव है. प्रभु क्यारे आपना दर्शन थशे. रोज विप्रयोगમાં ગુસાઈજી આંસુ સારે છે. પ્રતિબંધ થયો છે શ્રીનાથજી પાસે જવાનો. અને રોજ જ્યારે માલાજી ધરવામાં આવે શ્રીનાથજીને અને શ્રીનાથજી માલામાં ફસાયેલા એ પત્તાને કાઢે અને પત્તાને ખોલીને ગુસાઈજીનો શ્લોક વાંચે અને શ્રીનાથજીની આંખો ભરાઈ આવે. અને શ્રીનાથજી બાબા જ્યારે રાજભોગ પછી એમને બીડું આરોગાવવામાં આવ્યું હોય, એ પાનની પીક મુખમાં હોય, એનાથી સળી લઈ અને પાનના બીડા ઉપર એ જે શ્લોક ગુસાઈજી લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખીને મોકલે. અને પુષ્ટિ માર્ગની આજે પણ પરંપરા છે, રાજભોગ સરી જાય, આરતી થઈ જાય એટલે મુખિયાજી માલા બીડા લઈ અને વલ્લભકુલ પાસે આવી એમને માલાજી ધરાવે અને બીડું આપે. આ ગુસાઈજીથી પરંપરા ચાલે છે. એટલે રોજ મંદિરમાંથી મુખિયાજી માલા બીડા લઈને ચંદ્ર સરોવર પર ગુસાઈજી પાસે આવે, માલાજી પ્રસાદી આપે અને બીડું આપે. અને જ્યાં મુખિયાજી જાય એકાંતમાં જઈ ગુસાઈજી એ બીડું ખોલે અને બીડાના પાનમાં ગુસાઈ શ્રીનાથજી બાબાએ લખેલો ઉત્તરનો શ્લોક હોય, વાંચે ને અશ્રુપાત કરે ગુસાઈજી અને જલમાં બોળી એ બીડું ગુસાઈજી આરોગી જાય. આવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ છે. આ વિપ્રયોગના બેઠકજી છે. 6 માસ થયા અને જ્યારે ગિરધરજીને સમાચાર મળ્યા ગુસાઈજીને આ રીતે વિયોગ કરાવ્યો, રાજાને ફરિયાદ કરી, રાજાએ પકડીને કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા. અને ગુસાઈજીને સમાચાર મળ્યા, અરે મારા મહાપ્રભુજી આના સેવક આવા કેદખાનામાં, જ્યાં સુધી એમને નહીં છોડાવો તો અન્ન જોલનો ત્યાગ કરીશ. કોઈએ કૃષ્ણદાસજીને કહ્યું, જો તમે જેમને શ્રમ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. ગુસાઈજીએ છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારીને અને જ્યાં છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારી દોડતા દોડતા આવ્યા અને ગુસાઈજીના ચરણોમાં પડ્યા. અને ત્યારે આ પદ ગાયું હતું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માતે, જે જન શરણ આયે અનુસરહી ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથે. અને ત્યારે આ પરમ દયાલ પરમ કૃપાલ ગુસાઈજીની વંદના ગવાઈ છે. અને આજે પણ જ્યારે પણ વલ્લભકુલની આરતી કરીએ ત્યારે આ કીર્તન આપણે ગાઈએ. એવી કૃપા ગુસાઈજી કૃષ્ણદાસ અધિકારી. આ એ સ્થાન, આ સુરદાસજીનું સ્થાન છે. અહીંયા ગુસાઈજીના બેઠકજી, ગિરધરજીના બેઠકજી ને ગોકુલનાથજીના બેઠકજી છે. શ્રી ગોકુલનાથજી પણ કૃપા કરી. એકવાર શ્રી ગોકુલનાથજીએ વ્રજવાસીઓને બોલાવી અહીંયા રાસ કરાવ્યો, રાસધારીઓ પાસે. અને ચતુર્ભુજદાસજીને કીર્તન ગાવા બોલાવ્યા. ચતુર્ભુજદાસજી બે હાથ જોડીને કહ્યું કે કૃપાનાથ,
ઠાકોરજીની સન્મુખ સિવાય બીજે ક્યાંય ન ગાવું, એવો મારો સંકલ્પ છે. જરા તું અહીંયા કેમ કીર્તન ગાઉં? ગોકુલનાથજી કહે, ચિંતા ન કરો, શ્રીનાથજી બાવા હમણાં પધારતા હશે. અને એટલામાં જ્યાં ગોકુલનાથજીએ કહ્યું એટલામાં જ છુમ 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 કરતા શ્રીનાથજી બાવા સ્વયં રાસનું શિંગાર ધરીને પધાર્યા અને રાસધારીઓની વચ્ચે સ્વયં રાસ કરવા લાગ્યા. અને ત્યારે ચતુર્બુદ્ધદાસી અદ્ભુત પદ ગાય. એવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ છે. આ એ સ્થાન છે જે અષ્ટસખાના 8 દ્વાર છે, તો આ સુરદાસજીનું દ્વાર છે. સુરદાસજીની સમાધિ સ્થળી સુરદાસજીએ અહીંયા પોતાનો દેહ છોડ્યો. કેવી કૃપા સુરદાસજી પર મહાપ્રભુજીએ કરી. આંખોના આકારે નહોતા, છતાંય ઠાકોરજી જે લીલા કરે એ પ્રગટ રૂપે દેખાતે. સૌથી પહેલા જયારે મળ્યા સુરદાસજી મહાપ્રભુજીને, ત્યારે તો પોતાના દોષો ગાયા, અપરાધો ગાયા. હો પતિતન કો ટીકો, હો પતિતન કો નાયા. મહાપ્રભુજી કહે, સુર હોય કાહે કી જ્ઞાત, કછું ભગવત લીલા ગા. અરે ભગવત લીલા તો મેં કછું જાણું નહીં. અને એ સમયે મહાપ્રભુજીએ દશમ સ્કંદની ભાગવતજીની કેવલ અનુક્રમણિકા સંભળાવી. અને અનુક્રમણિકા સાંભળવા માત્રથી પ્રભુની સઘળી લીલાઓ સુરદાસજીની આગળ પ્રગટ થઈ ગઈ. અને ત્યારે ગાયું, હો બ્રજ ભયો મહેર કે પૂત, જબ યે બાત સુની, આનંદે સબ લોક ગાવત ગણિત ગુની. નંદ મહોત્સવની લીલાના દર્શન થયા. એ સુરદાસજી છેલ્લો સમય છે અને ચંદ્ર સરોવર પર જતા રહ્યા છે. ગુસાઈજી જાણી ગયા કે હવે સુરદાસજીને જવાનો સમય છે. अरे पुष्टि मार्ग को जहाज जा रहे है, जाको जो कछु लेनो હોય સો ले लो. ગુસાઈજી તો એવું બોલ્યા કે પુષ્ટિ માર્ગનો જહાજ જઈ રહ્યો છે. જેમ જહાજમાં અનેક રત્નો ભર્યા હોય અને જ્યારે આવે તો એમાંથી જેને જે પામવું હોય પામી લો, જઈ રહ્યો છે. જેને જે લેવું હોય, ભાવોના રત્નો આની અંદર પડ્યા છે. અને અમે પણ રાજભોગ અનવસર થાય પછી સુરદાસજી પાસે આવીએ છીએ. સુરદાસજીનું ચિત્ત પ્રભુની લીલામાં છે. અનેકવિધ પ્રકારની યુગલ સ્વરૂપની એ રસમય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. અને એટલામાં ગુસાઈજી પધાર્યા. 1.25 લાખ પદ રચવાનો સુરદાસજીનો મનોરથ હતો અને 25,000 પદો બાકી છે. જવાનો સમય ઠાકોરજીની આજ્ઞા થઈ ગઈ છે, પણ મનમાં મનોરથ અધૂરો રહી ગયાનો તાપ છે. અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, સુરદાસ ચિંતા મત કરો, જે 25,000 પદો બાકી છે ને, એ પદો હું તમારા નામે લખી દઈશ. અને સૂર શ્યામ છાપથી જેટલા પદો છે એ બધા પદો સ્વયં શ્રીનાથજીએ લખ્યા છે. બાકી સુરદાસ છાપ આવે, સૂરજદાસ છાપ છે, આવા 2-3 છાપથી સુરદાસજીએ ગાયા છે. પણ સૂર શ્યામ છાપ જે છે એ સુરદાસજીનો મનોરથ પૂરો કરવા સ્વયં શ્રીનાથજીએ રચ્યા છે. સુરદાસજી શ્રીનાથજીના મંદિર તરફ દ્રષ્ટિ કરીને સુતા છે આ ચંદ્ર સરોવરમાં. અને એટલામાં ગુસાઈજી વૈષ્ણવને લઈને ત્યાં પધાર્યા, દંડવત વંદન કર્યા. એટલામાં એક વૈષ્ણવે સહજમાં પ્રશ્ન કર્યો કે સુરદાસ, ઠાકોરજીના 1.25 લાખ પદો તમે રચ્યા અને મહાપ્રભુજીમાં આટલી તમને અનન્ય આસક્તિ હતી, છતાંય મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું, આવું કેમ? અને ત્યારે સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો મહાપ્રભુજીના જ બધા પદો રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. મેં ક્યારે બંનેમાં ભેદ જોયો જ નથી. છતાંય આજે તમે મને કહ્યું છે તો આ એક પદ ગાઉં છું. અને જે આ એક પદ ગાશે એને મારા 1.25 લાખ પદોનું પુણ્ય પ્રાપ્ત થશે, ફલ પ્રાપ્ત થશે. સૂર કહા કહે વિવિધ, જેને બે ભેદ ક્યારે જોયા નથી એવો અંત. અને સુરદાસજી સાક્ષાત ભગવત લીલામાં એમની પ્રાપ્તિ છે. આ એ દિવ્ય સ્થાન છે. એટલે જ્યારે પણ ચંદ્ર સરોવર જાઓ ત્યાં બેસીને આ પદ જરૂર ગાઓ. જ્યાં સુરદાસજીનું સમાધિ સ્થળ છે, જ્યારે પણ તમે ચંદ્ર સરોવર જાઓ, અચૂક મહાપ્રભુજીના બેઠકજીમાં ધોતી ઉપરના જારી ચશ્મશ બધુંય કરો, પણ સુરદાસજી પાસે આવી આ પદ ગાજો, એ ખૂબ પ્રસન્ન થશે. અહીંયા યાદવેન્દ્ર દાસ કુંભારે બનાવેલું કૂપ પણ છે. જ્યારે આજ્ઞા થઈ શ્રીનાથજીના જલની તકલીફ છે અને એમના માટે કૂવો ખોદવો છે, પોતે જાતે કૂવો ખોદ્યો, પણ કૂવો ખોદ્યો તો પાણી ખારું નીકળ્યું. મનમાં તાપ થયો, અરે શ્રીનાથજીને આવું ખારું જળ કેમ ધરાય? પોતે ગયા ગંગાજી, ગંગા સ્નાન કરી હાથમાં અંજલિ ધરી અને મનોમન વિનંતી કરી કે હે ગંગાજી, ઠાકોરજીની સેવાનો અવસર છે, આપ એ કૂવામાં પ્રગટ થાઓ. અને ગંગાજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને પાછા કૂવામાં આવીને જળ ચાખ્યું તો ગંગાજી જેવું મધુર જલ પ્રગટ થઈ ગયું. આ શ્રીનાથજી બાવાનો જલઘરો કહેવાય છે આ કૂપ. યાદવેન્દ્ર દાસ એવા પરમ ભક્ત હતા.
આગળ આપણી યાત્રા આગળ વધી અને હવે એઠા પેઠા ગામ વચમાં આવ્યું. જતીપુરા જતા રસ્તામાં એમ કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે મોહ થયો બ્રહ્માજીને, અને મોહનું નિવારણ અહીંયા આગળ મોહકુંડ છે, ત્યાં ઠાકોરજીએ કર્યું હતું કે જ્યારે છાક લીલા કરતા ઠાકોરજીએ સખાઓની સાથે જોયા બ્રહ્માજીએ, અને થયું અરે આ ઈશ્વર હોય, આ ગ્વાળિયાનું હેઠું ખાનાર, પરીક્ષા કરીશ. ગ્વાલબાલોને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા. પ્રભુએ પોતાએ વાછરડા રૂપ અને ગ્વાલ રૂપ ધારણ કર્યા. એકોહમ બહુશ્યામ પ્રજાય, એકમાંથી અનેક થયા. અને સર્વ વ્રજભક્તોનો મનોરથ એ હતો કે જે સુખ યશોદાજીને મળે છે એવું સુખ અમને ક્યારે મળે? જો મહાપ્રભુજીએ પણ આપણો એ મનોરથ પૂરો કર્યો ને. આ તમે બધા વૈષ્ણવ પણ નંદાલયમાં જઈને દર્શન કરનારા ગોપીઓ જ છો, અને દર્શન કરતા તમારા મનમાં પણ મનોરથ થયો કે આ યશોદાજીને જે આનંદ મળે એવું અમને ક્યારે મળે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજી પ્રગટ થશે, તમને બ્રહ્મ સંબંધ આપી અને તમારા ઘરે સેવા પધરાવશે ને, તો યશોદાજી જેવું સુખ તમને પ્રાપ્ત થશે. અને જો આજે ઘરે ઘરે લાલન બિરાજે છે, નંદાલયની જેમ આજે ઘરે મંગળા થાય, શિંગાર થાય, રાજભોગ થાય ને તમારા ઘરે રોજ ઠાકોરજી પહોંચી જાય. તમારું ઘર નંદાલય મહાપ્રભુજીએ બનાવી દીધું. એ સમયે તો સારસ્વત કલ્પમાં નંદ ઘેર આનંદ થયેલો, પણ કલયુગમાં તો આજે ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. આ મહાપ્રભુજીની કૃપા છે. આમ બ્રહ્માજીનું મોહ થયું અને ઠાકોરજી એવી અત્યારે વિસ્તાર નથી કરતો એ લીલાનો, અને પોતે દ્વાર બંધ કરાવી દીધા બ્રહ્મલોકના બ્રહ્માજી માટે. મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજ ગોપો જેના પ્રભુ સખા બન્યા છે. એમ બ્રહ્માજીના મોહનું નિવારણ એટલે આ કુંડ પાસે થયું, એને કહેવાય મોહકુંડ. આગળ ઇન્દ્રકોપ થયો અને ગિરિરાજજી ધારણ કર્યા. અને ગિરિરાજજી ધારણ કર્યા અને ઠાકોરજી બધાને કહ્યું કે આવો ગિરિરાજજીની છાયામાં, અને અહીંયાથી વ્રજભક્તો પેઠા છાયામાં, એટલે અહીંયા એઠા ને પેઠા એવું સ્થાન છે. એમ કહેવામાં આવે લક્ષ્મીજીનો કૂપ છે. પ્રભુના દર્શન કરવા માટે લક્ષ્મીજી અહીંથી પધાર્યા હતા. આવા અનેક નાના નાના સુંદર પ્રભુના લીલાના સ્થાનો વચમાં આવે. આગળ ખેરો ગામ આવ્યું. છાક લીલામાં જ્યારે છાક વધી અને વધેલી છાક અહીંયા ઠાકોરજીએ વેરી હતી, એ ખીરો અહીંયા પ્રભુએ પધરાવેલો, એટલાનું નામ ખેરો છે. આગળ આપણી પરિક્રમા આગળ ગઈ. બચ્છ ગામ આવ્યું. આ એ સ્થાન છે કે જ્યાંથી બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયેલા. વો બચ્છ વન. અને બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા, સખાઓને લઈ ગયા, અને પ્રભુએ પોતાના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. પોતે સખા બન્યા, પોતે વાછરડા બન્યા, અને વ્રજભક્તોને સુખ આપ્યું. બ્રહ્માજીને મોહનું નિવારણ કર્યું. કહેવાય છે કે 1 વર્ષે લીલા ચાલી, અને આ પ્રકારની સુંદર કથા ભાગવતજીમાં વર્ણિત છે. આગળ સંકર્ષણ કુંડ આવ્યું. કુંભનદાસજીનું આ દ્વાર છે, અને અહીંયા દેહ કુંભનદાસજીએ છોડ્યો હતો. સંકર્ષણ કુંડને વંદન કરીએ અને અહીંથી આપણી પરિક્રમા ચાલી જતીપુરા તરફ વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. આપણી યાત્રા આવી મુખારવિંદ પર. આ મુખારવિંદ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજીએ ગિરિરાજજીનું પૂજન કર્યું, અન્નકૂટ ભોગ આરોગાવ્યો. જેમ સુરભી કુંડ આવે એમ મુખારવિંદ આવે. 2 સ્થાન પર આ લીલાઓ છે. ગિરિરાજજી ની ગાથા તો પુરાણોમાં, ગર્ગ સંહિતામાં વિસ્તારથી ગવાય છે. આ ગિરિરાજજી કોણ છે? મેં પહેલા જ દિવસે કહ્યું હતું, વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી આ બધા ગોલોકધામના તત્વો છે. એ ભૂતલનો ભાગ નથી, આ પૃથ્વીનો ભાગ નથી, પણ ગોલોકધામથી પધારેલા દિવ્ય તત્વો છે. ગર્ગ સંહિતામાં ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા આવે છે. ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કહેતા ગર્ગ સંહિતામાં એવી કથા આવે, જ્યારે સ્વયં સ્વામિનીજીને મનોરથ થયો કે હે પ્રભુ, આપ કોઈ એવું સુંદર સ્થાન પ્રગટ કરો જ્યાં અનેક પ્રકારની કંદરાઓ હોય, ઝરણાઓ હોય, કંદમૂળો ઉગતા હોય, અને ત્યાં આપણે એકાંતિક કંદરાઓમાં વિહાર કરીએ. અને આમ કહેતા જ ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને શતશૃંગ નામથી ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. અને જ્યારે પ્રભુ ભૂતલ પર પોતાના નિજ ભક્તો પર કૃપા કરવા માટે પધારવાના છે, અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને એટલા માટે વૃંદાવન ભૂતલ પર આવ્યું, શ્રી યમુનાજી ભૂતલ પર આવ્યા, અને શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે થયું. દ્રોણના પુત્ર 3 પુત્રો થયા. એક ચરણાદ્રી પર્વત, જે ચરણાટ ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ કાશી પાસે છે. બીજું કાંતાનાથ પર્વત, તમે ચિત્રકૂટ જાઓ ત્યાં કાંતાનાથ પર્વત છે. અને વચલા આ ગિરિરાજ ગોવર્ધન છે. પુલત્સ્ય મુનિ પરિક્રમા કરતા કરતા પૃથ્વીની આવ્યા, અને ગિરિરાજજીને જોયા. મનમાં મનોરથ થયો કે આમને હું લઈ જાઉં કાશી, અને ત્યાં કાશી પધરાવી અને એમની કંદરાઓમાં મહાદેવજીનું ધ્યાન ધરીને તપશ્ચર્યા કરું. ગિરિરાજજીને વિનંતી કરી. ગિરિરાજજીએ કહ્યું તમારી સાથે આવું તો ખરા,
એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાવ. શરતે બંધાયા, યોગ બળથી હાથમાં લીધા ગિરિરાજજીને, ચાલ્યા જઈ રહ્યા છે કાશી તરફ, અને વચમાં આવ્યું વ્રજ. અને ગિરિરાજજીને થયું કે હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा करूं जाए काशी. અરે જ્યાં સાક્ષાત નંદ નંદન ખુલ્લા ચરણારવિંદથી લીલા કરવાના છે, પછી આવી દિવ્ય ભૂમિ છોડીને કાશી કોણ જાય? એટલે પોતાનું વજન વધાર્યું ગિરિરાજ. એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને ત્યાં પધરાવી દીધા. નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા. જ્યાં ગિરિરાજજીને લેવા જાય, ગિરિરાજજીએ યાદ અપાવ્યું, જો તમે વચન આપ્યું હતું એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થાવ. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે કપટ કર્યું છે, આવવું હતું તમારે વ્રજ અને મારી સાથે વચને ખોટું બંધાયા. તમને શ્રાપ આપું છું, જાઓ રોજ તલભર તમે ઘટશો. અને એટલા માટે ગિરિરાજજીને શ્રાપ લાગ્યો છે એટલે રોજ તલભર ઘટે છે. શ્રીના ગિરિરાજજી વિચાર કરે, અરે પ્રભુની સેવા મળે તો શ્રાપ પણ આશીર્વાદ છે. આપણે ત્યાં તો ભગવદીઓ કહ્યું કે આટલા તત્વો જ્યાં સુધી ભૂતલ પર છે ને ત્યાં સુધી કલયુગનો પૂરો પ્રભાવ ભૂતલ પર નહીં થાય. જબ લગ યમુના ગાય ગોવર્ધન, જબ લગ ગોકુલ ગાવ ગુસાઈ, તબ લગ કલયુગ નાહી. જબ લગ ભાગવત કથા રસ, એમ સુરદાસજી આદિના પદો છે કે આટલા તત્વોએ કલયુગને રોકી રાખ્યો છે. અને એટલે આટલામાંથી કોઈ એક તત્વને ભક્તે પકડી રાખે. જ્યાં પણ તમને આસક્તિ હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, પણ આમાંથી કોઈ એક તત્વને જીવનમાં આરાધ્ય રૂપે પકડી રાખજો તો કલયુગનો પ્રભાવ તમારા પર નહીં આવે. અને આમ શ્રાપ લાગ્યો પણ ગિરિરાજજી બ્રજમાં પધારે. આ ગિરિરાજજીની અનેકવિધ ગાથાઓ છે. સ્વયં શ્રી મહાપ્રભુજી જયારે બિરાજ્યા હતા ત્યારે પ્રશ્ન કર્યો હતો ભક્તોએ કે આ ગિરિરાજજીના દર્શન અમને કઈ રીતે થાય? મહાપ્રભુજી આજ્ઞા કરી કે જે સળંગ 3 વાર રોકાયા વગર ગિરિરાજજીની પરિક્રમા કરે એને ગિરિરાજજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે. અને ગિરિરાજજી 5 સ્વરૂપે દર્શન આપે છે: સિંહ સ્વરૂપ, ગાય સ્વરૂપ, ગાલ સ્વરૂપ, ગ્વાલ સ્વરૂપ, ગૌર ભુજંગ સ્વરૂપ અને પર્વત રત્ન જડિત પર્વત આકારે. આ 5માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજ બાબા અવશ્ય ભક્તને દર્શન આપે છે. અને આવા પ્રકારની મહાપ્રભુજીની આજ્ઞાઓ ભક્તોએ જ્યારે દર્શન કર્યા ત્યારે સાક્ષાત ગિરિરાજ બાબાના દર્શન થયા. એવી કથાઓ છે. તો આ ગિરિરાજ બાબા અહીંયા પધાર્યા છે. પ્રસિદ્ધ કથા છે ગોવર્ધન યાગની. હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ આપણે તો વ્રજયાત્રાનો આનંદ લેવો છે. અને એટલા માટે જ્યારે ઇન્દ્ર યાગ કરવા માટે બધા જ તૈયારીઓ કરવા લાગ્યા, વ્રજવાસીઓને બોલાવ્યા નંદાલયના ચોકમાં. નંદ બાબાએ બધાને ભેગા કર્યા છે અને ઉપર ઉભા રહીને નંદ બાબા કહેવા લાગ્યા, સાંભળો વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ. વર્ષ પૂરું થવા આવ્યું અને આપણે બધા ઇન્દ્રયાગ કરવાનો હજી બાકી રાખ્યો. જાઓ બધા પોતપોતાના ઘરે જઈને વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો. કાલે આપણે ઇન્દ્રયાગ કરીશું. અને જ્યારે બધા જ વ્રજવાસીઓ ઘરે ગયા, 7 बरस को सांवरो बोलत है तू तराए. ठाकुर जी आए निकट नंद बाबा के और कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लालक, इंद्र को नहीं जानो तुम? ये वर्षा को देव है, वर्षा करे और घास उगे, हमारी गायें चरे और दूध दे, और इंद्र के कारण ही सब चल रहे हो. अरे ત્યારે કૃપાળુ પ્રભુ કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. કહેવા લાગ્યા, અરે બધું કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે. सब कर्म से होता है. सुखम दुखम भयम क्षेमम कर्मणैवाभिपद्यते. आचार्यों ने अर्थ किया, कर्म कौन सा? कर्म करोतु कायः. वृत्रासुर ने बताया कर्म भक्त का कौन सा? अहम हरे तव पादैक मूल दासानुदासो भवितास्मि भूय मनस्मरेतासु पतेर गुणास्ते गृणित वाक कर्म करोतु काय. ये शरीर द्वारा भगवत सेवा हो, यही कर्म है. महाप्रभु जी ने तो कहा, सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप स्वस्यायमेव धर्मो ही नान्यक्वापि कदाचित्. यही वैष्णव का धर्म और यही सर्वोच्च कर्म. और इसी के द्वारा संयोग का सुख, विप्रयोग का दुख और क्षेमम प्रभु ही करने वाले हैं. इस प्रकार प्रभु ने तो कहीं न कहीं सेवा का ही प्रकार समझाया. એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા મૂળ સિદ્ધાંત પર આવીએ, મૂળ કથા ઉપર આવીએ. અને ત્યારે કહ્યું, ઇન્દ્રયાગ નહીં, ગોવર્ધન યાગ કરો. ये गिरिराज बाबा प्रगट देव है. अरे लाला, गोवर्धन याग कैसे हो? हमको तो खबर ना है, कैसे की हो जाए? ठाकुर जी ने कही, मैं तुमको बताऊंगा. और सभी ब्रजवासियों को समाचार दिए गए, घर में दही दूध की जो भी पड़ी हो सामग्री ले आओ, जो जो सामग्री सिद्ध की हो सब ले आओ. सब इकट्ठे हो नंदालय में और हम सब गोवर्धन पूजा करवे जाएंगे सुबह सुबह. और जहां सुबह हुई सभी आ गए व्रजवासी दही दूध की मटकियां लेकर, जो जो सामग्री सिद्ध करी थी सब गोपीजन लेकर आ गई. और ठाकुर जी, नंद बाबा, बलदाऊ, यशोदा जी બધા જ તૈયાર થયા. और बड़े नंद को आगे दे गिरधर श्री गोवर्धन पूजन आवर.
આજે પણ જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે આગળ આગળ વલ્લભકુલ ચાલતા હોય, સાથે બધા જ વૈષ્ણવ જોડાઈ ગયા હોય, દૂધની મટકીઓ ભરી લીધી હોય અને મુખારવિંદની સન્મુખ આવે, એક પછી એક દૂધની મટકીઓ ઢોળવામાં આવે. ઠાકોરજી કહે પણ સૌથી પહેલા માનસી ગંગામાંથી જલ લાવો, અને માનસી ગંગામાંથી જલ મંગાવ્યું અને ઠાકોર ગિરિરાજ બાવાનો અભિષેક સૌથી પહેલા માનસી ગંગાના જલથી કરાવ્યો. અને હવે તો જે દૂધની મટકીઓ જે વ્રજયાત્રામાં ગયા હોય એમને ખબર હશે, કોઈ વ્યક્તિ એવો ન હોય જે દૂધથી પલળ્યો ના હોય. પછી તો એકબીજા પર ઢોળતા જાય અને ગિરિરાજ બાબાનો અભિષેક થઈ રહ્યો છે. વ્રજવાસીઓ દર્શન કરી રહ્યા છે. कुनवारो भोग धर्यो છે. ठाकुर जी सुंदर ढंग से पूजा कर रहे हैं गिरिराज बाबा की. कुनवारा भोग धरा है और क्या मुख वस्त्र कराया, बीड़ा धरा. ठाकुर जी को अब आरती हो रही है. ब्रजवासी दर्शन कर रहे हैं, धन्य धन्य कृतार्थ हो रहे हैं. अरे ये कौन सो नयो देव आयो जाकी पूजा ठाकुर जी ने बताई. ठाकुर जी ने कही ये तो ऐसो देव है जो भोग धरोगे तुम्हारे आगे आरोगे को, वो इंद्र तो अग्नि के द्वारा पाए, ये तो तुम्हारी सामने आरोगे को. और कहीं ब्रजवासी सो अब जो जो सामग्री लाए हो गिरिराज जी के सन्मुख पधरा दो. और अन्न की छाप की छाप मानो अन्न को भात को कूट हो गयो, पर्वत हो गयो. એટલે કહેવાય અન્નકૂટ. અને પછી તો દૂધઘર, અનસકડી, સખડી અનેક પ્રકારની સામગ્રીઓ, એક ટોકરા પર બીજો, બીજા પર ત્રીજો, અન્નનો કોટ બની ગયો. કહેવાય અન્નકૂટનો ઉત્સવ. ઠાકોરજી સુંદર રીતે પૂજન કરી રહ્યા છે. બ્રજવાસીઓ આનંદિત રહી રહ્યા છે. અને જ્યાં આ દર્શન કરે બ્રજવાસીઓ, ભોગ ધરી દીધો. ઠાકોરજી કહેવા લાગ્યા પૂજનનું વિધાન છે, ભોગ ધર્યા પછી હવે આપણે પરિક્રમા કરવી જોઈએ ગિરિરાજજી. ચાલો ब्रजवासियों अपने गिरिराज जी की परिक्रमा કરીને આવીએ. आओ हम भी ठाकुर जी के साथ परिक्रमा में जुड़ जाएं. આ સુંદર શિલા ઉપર શ્રી ગિરિરાજ બાબાને વંદન કરીએ. સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. આ એ સ્થાન છે. એકવાર દમલાજીની ગોદમાં મહાપ્રભુજી પોઢેલા હતા, મસ્તક રાખી. અને એટલામાં ઉપર શ્રીનાથજીના મંદિરથી છમ 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 કરતા શ્રીનાથજી બાબા નીચે આવવા લાગ્યા. દામોદરદાસજીને થયું, અરે ઠાકોરજી તો આટલા ચંચળ છે, નુપુરના સ્વર આવી રહ્યા છે, અને જો આ ધ્વનિ શ્રી વલ્લભના કર્ણમાં પડશે તો એમના નિંદ્રામાં ભંગ થશે, અને હું તો મારો સેવક ધર્મ જશે. એટલે દૂરથી આમ હાથ કર્યો અને શ્રીનાથજી બાબાને ઊભું રાખવાનો ઈશારો કર્યો. અને શ્રીનાથજી બાબા ત્યાં પર્વત પર ઊભા રહી ગયા. એટલામાં થોડી વારમાં મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા અને જોયે તો શ્રીનાથજી બાબા દૂર ઊભા છે. તો બાબા અહીં નિકટ પધારો. અને ઠાકોરજી છમ 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 કરતા દોડતા આવ્યા અને મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજી ગયા. હા બાબા, આમ દૂર કેમ ઊભા હતા? અરે હું તો નિકટ જ આવતો હતો, આ આપના સેવકે મને રોકી દીધો. ક્यों દમલા, તુને ઠાકોરજી કો ક્यों રોકે? પ્રભુ, હું આપની સેવામાં હતો, શ્રીનાથજીની સેવામાં નહોતો. અને સેવકનો ધર્મ એ છે કે જેની સેવામાં હોય એના સુખનો વિચાર કરવો જોઈએ. અને પ્રભુ, શ્રીનાથજી પ્રભુ છે, અને પ્રભુને બતાવનારા હે વલ્લભ, આપ તો મહાપ્રભુ છો. જો આપે અમને શ્રીજીને ન મેળવ્યા હોત, ન બતાવ્યા હોત, તો અમે શ્રીનાથજીને ક્યાં ઓળખવાના હતા? અને એટલા માટે મારા માટે તો દાનથી મોટો છે દાતા, કે જેણે શ્રીનાથજી રૂપ દાન અમને આપ્યા છે. અને જ્યારે આમ વાત કહી ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હે શ્રી વલ્લભ, દમલાજી પર ન ખીજાઓ, એમણે તો એમનો સેવક ધર્મ નિભાવ્યો છે. આ એ પાવન સ્થાન છે. મહાપ્રભુજી અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું છે.